નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, ક્રૂડ ઓઇલ આજે લગભગ 2.5% જેટલું ઉછળીને $90 આજુબાજુ પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે, જેના કારણે આજે માર્કેટ ઉપર દબાણ રહ્યું છે સતત દિવસ દરમિયાન. અને નિફ્ટી ઇન્ડેક્સ 112 પોઈન્ટ ઘટીને 24,471 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડેક્સ 1.90% પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 1%ની તેજી રહી છે. આઈટી ઇન્ડેક્સ 0.5% જેટલો પ્લસમાં રહ્યો છે. ઘટવામાં નિફ્ટી સિમેન્ટ ઇન્ડેક્સ 1.60% ડાઉન ગયો છે. તો એફએમસીજી ઇન્ડેક્સ 1.20% જેટલો ઘટ્યો છે. અને રિયાલિટી ઇન્ડેક્સ 1% ઘટીને બંધ આવ્યો છે. સ્ટોકમાં આજે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં 15%ની તેજી જોવા મળી છે. તો ફિનોલેક્સ કેબલ 14.20% જેટલો પ્લસમાં રહ્યો છે. ગોલ્ડ ઇટીએફ તથા સિલ્વર ઇટીએફ બંને આજે તેજીમાં રહ્યા છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જેનું મુખ્ય મથક અમદાવાદ ગુજરાતમાં ધરાવે છે. આ કંપનીનો મેઇન બિઝનેસ જોઈએ આપણે તો ઓઇલ તથા ગેસ ક્ષેત્રને સપોર્ટ પૂરો પાડતી આ એક અગ્રેસર કંપની છે. ઓઇલ ગેસ ફિલ્ડના ઓપરેશન્સ માટે મશીનરી, સાધન સામગ્રી અને સેવાઓ ચાર્ટર હાયર ધોરણે પૂરી પાડે છે. નેચરલ ગેસ કમ્પ્રેસર સેવા પૂરી પાડવામાં ભારતની આ એક અગ્રેસર કંપની છે. તેના સિવાય કુદરતી ગેસના શુદ્ધિકરણ પ્રક્રિયા, ડિહાઇડ્રેશન, કન્ડિશનિંગ અને પ્રોસેસિંગ સેવાઓ તેમજ એન્ડ ટુ એન્ડ મેનેજમેન્ટ કુશળ માનવબળનું સંચાલન પણ આ કંપની પૂરું પાડે છે. જેના મુખ્ય ગ્રાહકો આપણે જોઈએ તો ઓએનજીસી, ગેઇલ, ઓઇલ ઇન્ડિયા, વેદાંતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીએસપીસી જેવી કંપનીઓ તેમના મુખ્ય ગ્રાહકો છે. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 200 કરોડ હતું તે વધીને 279 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 62 કરોડથી વધીને 89 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 62% છે અને ટીટીએમ 133% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 38% છે, ટીટીએમ 49% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 35% છે. વીતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 18% જેટલું રિટર્ન આપ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 19% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 40% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ કંપની ઉપર 203 કરોડનું છે. સામે રિઝર્વ 1,967 કરોડનું છે. માર્કેટ કેપ 4,307 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 673 રૂપિયા છે. 52 વીક હાઈ 679 રૂપિયા બનેલો છે અને લો 327 રૂપિયાનો છે. પી રેશિયો 10 છે. આરઓસીઈ 16.50% છે. આરઓઈ 19.20% છે. ડિવિડન્ડ yield 0.38% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.49% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.47% છે. ડીઆઈઆઈ 1.53% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.50% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. ફંડામેન્ટલ તથા બિઝનેસ મોડેલ બંને સારું છે આ કંપનીનું. આગળની કંપની છે ડી દેવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. પોલિમર કમ્પાઉન્ડ્સ બનાવતી આ કંપની ખાસ કરીને વાયર તથા કેબલ ઉદ્યોગ માટે કસ્ટમાઇઝડ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ અને મેસ્ટર બેચનું ઉત્પાદન સપ્લાય કરે છે. તેના સિવાય આ કમ્પાઉન્ડ્સનો ઉપયોગ પેકેજિંગ મટીરિયલ્સ, ફૂટવેર વગેરેમાં પણ થાય છે. દુનિયાના 55થી પણ વધારે દેશોમાં પોતાના ઉત્પાદનનું એક્સપોર્ટ કરે છે આ કંપની. જૂન 2026 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 769 કરોડ હતું તે વધીને
989 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 52 કરોડથી વધીને 66 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 6% છે અને ટીટીએમ 15% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 15% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 25% છે અને લાસ્ટ યર 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 57 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 1003 કરોડનું છે. માર્કેટ કેપ 2996 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 290 રૂપિયા છે. 52 વીક હાઈ 360 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 185 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 14 છે. ROCE 31% છે. ROE 21.80% છે. ડિવિડન્ડ yield 0.16% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.99% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 0.90% છે. ડીઆઈઆઈ પાસે 0.66% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 23.48% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ. ચાર્જિંગ બેટરી બનાવતી આ કંપનીએ જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 3,350 કરોડ હતું તે વધીને 4,041 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 194 કરોડથી વધીને 203 કરોડ થયો છે. જે માર્ચ 24 ક્વાર્ટરમાં 322 કરોડ હતો. માર્ચ ક્વાર્ટરથી નેટ પ્રોફિટમાં ઘટાડો આવ્યો છે. ભલે સ્ટોક રિઝલ્ટ આવ્યા પછી આજે 8% ઉછળ્યો છે, પરંતુ પરફોર્મન્સ વખાણી શકે એટલું સારું કહી શકાય નહીં આ કંપનીનું. આગળની કંપની છે યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડ. હોસ્પિટલ સેક્ટરની આ કંપનીએ પણ ક્વાર્ટર 1નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 258 કરોડ હતું તે વધીને 393 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 42 કરોડથી વધીને 45 કરોડ થયો છે. જે 3 મહિના પહેલા પણ 45 કરોડ જ હતો. આવક વધવા છતાં નેટ પ્રોફિટમાં ખાસ વધારો નહીં થવાનું કારણ કંપનીએ વધારેલો એક્સપેન્સ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. ટીટીએમ 27% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 36% છે અને ટીટીએમ 44% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 40% છે. વિતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 24% રિટર્ન આપ્યું છે કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 266 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 1,684 કરોડનું છે. માર્કેટ કેપ 8,346 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 866 રૂપિયા છે. ક્વાર્ટર 1નું આવેલું રિઝલ્ટ માર્કેટને પસંદ નથી આવ્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્ટોકમાં આજે 3.60%ની મંદી થઈ છે. પી રેશિયો 46 છે. ROCE 12.40% છે. ROE 10.40% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.80% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.62% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 10.84% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.74% છે. કંપની પ્રોફિટેબલ છે, પરંતુ માર્કેટની અપેક્ષાથી ઓછું આપ્યું છે કંઈક એવું લાગી રહ્યું છે આજના પરફોર્મન્સ ઉપરથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.